નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે જાણવાના છીએ મહેસૂલ તલાટી ભરતી 2025 ની નોટિફિકેશન બહાર પાડવાના આવી છે. એ જગ્યાની જાહેરાત વિશે હમણાં તમે કેવી રીતે કરવી એના વિશે વાત કરીશું. સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાના છે. અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. વિડીયો ગમતો હોય અને તમારા અન્ય મિત્રોમાં શેર કરી નાખજો, જેથી કરીને લાભ લઈ શકે. ગુજરાત ગૌણ બોર્ડે જાહેરાત કરી છે. મહેસૂલ વિભાગ તલાટી વર્ગ 3 ભરતી 2 જાહેરાત કરવામાં. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ હેઠળ મહેસૂલ તલાટીની ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 2389 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો 26 મે 2025 બપોરે 2 વાગ્યાથી 10 જૂન 2025 બપોરે 12 વાગ્યા સુધી ઓજસ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. એટલે કે મિત્રો, જણાવવાનું એ કે આ ભરતીની જે ફોર્મ ભરવાની તારીખ છે 26 મે 2025 થી ચાલુ થશે અને 2 વાગ્યાથી ચાલુ થશે. તમે ફોર્મ ભરી શકશો. સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રહેવાની છે મિત્રો. ચાલો મિત્રો, વિડીયોમાં આગળ. હવે ભરતી વિશે થોડીક માહિતી લઈ લઈએ કે ભરતીમાં કેટલી પોસ્ટ છે, શું છે, તે તમામ પ્રકારની આપણે માહિતી આજના વિડીયોમાં લેશું. તો મિત્રો, સૂચના ક્રમાંક એટલે કે નોટિફિકેશન નંબર છે 301/2025, વિભાગ છે મહેસૂલ વિભાગ, ગુજરાત સરકાર. મહેસૂલ તલાટી વર્ગ 3. કુલ ખાલી જગ્યાઓ છે 2389. ઓનલાઈન અરજી તમે ઓજસ gujarat.gov.in પર કરી શકો છો. અરજી શરૂ થશે 26 મે 2025 2 વાગે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 જૂન 2025. બીજું મિત્રો, વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત શું જોઈએ છે. તો શૈક્ષણિક લાયકાતમાં કેન્દ્રીય માન્ય યુનિવર્સિટી અથવા યુજીસી માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. અંતિમ વર્ષ કરી શકે છે. તેઓ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પાસ થવાનો પુરાવો જરૂરી છે. ત્યારબાદ કોમ્પ્યુટર એપ્લિકેશન્સનું મૂળભૂત જ્ઞાન છે એ જરૂરી છે. ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો, વાત કરીએ કે વય મર્યાદા. વય મર્યાદાના માપદંડમાં ઓછામાં ઓછી ઉંમર તમારી 20 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર તમારી 35 વર્ષ હોવી જોઈએ. ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો સામાન્ય મહિલા ઉમેદવારોને 5 વર્ષ છૂટછાટ છે, વધુમાં વધુ 40 વર્ષ છૂટછાટ છે. અનામત પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષ છે, એટલે કે 40 વર્ષ સુધી તમે ચાલી શકો છો. અનામત મહિલા ઉમેદવારો માટે 10 વર્ષ, સામાન્ય દિવ્યાંગ પુરુષો માટે 10 વર્ષ, મહિલા ઉમેદવારો માટે 15 વર્ષ, અનામત દિવ્યાંગ પુરુષો માટે 15 વર્ષ, અનામત દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે 20 વર્ષ, સૈનિકો માટે સેવા અવધિ પ્લસ 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. હવે મિત્રો, વાત કરીએ કે આપણે આ તલાટીમાં પગાર ધોરણની. તો પગાર ધોરણ કેટલો હોય છે આપણે વાત કરી લઈએ. તો મિત્રો, પ્રારંભિક નિમણૂક પહેલા 5 વર્ષ માટે દર મહિને 26,000 ફિક્સ પગાર તમને આપવામાં આવશે. 5 વર્ષ પછી 7મા પગાર પંચ મુજબ તમને પે બેન્ડ 5200 થી 20,200, ગ્રેડ પે 1900, સ્તર જીઆર મુજબ મેટ્રિક્સ જીઆર પે મેટ્રિક સ્તર મુજબ તમને પગાર આપવામાં આવશે. ત્યારબાદ નાણાં વિભાગના ઠરાવ અને સરકારી ધોરણો અનુસાર અન્ય લાભો પડે. ત્યારબાદ મિત્રો, વાત કરીએ કે અરજી ફી વિશે. તો જનરલ યુઆર માટે છે 500 રૂપિયા ફી. અનામત અને મહિલાઓ માટે છે 400 રૂપિયા ફી. બરોબર. પછી જે ઉમેદવારો પ્રારંભિક પરીક્ષામાં બેસે છે અને ઓછામાં ઓછા 40% ગુણ મેળવે છે તેઓ પરીક્ષા ફી રિફંડ મેળવવા પાત્ર રહેશે. મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં.
ત્યારબાદ એની પસંદગી પ્રક્રિયાની વાત કરી લઈએ તો પસંદગી પ્રક્રિયામાં કુલ ગુણ 200 રહેવાના છે, સમયગાળો 303 કલાક રહેવાનો છે, નકારાત્મક ગુણ ખોટા જવાબના 0.25 માર્ક્સ છે એ કાપવામાં આવશે. મિત્રો એમાં સિલેબસ છે ગુજરાતીનો 20 ગુણનું પૂછાશે, અંગ્રેજીનું 20 ગુણનું પૂછાશે, રાજકારણ, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર 30 ગુણનું પૂછાશે, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો 30 ગુણનું પૂછાશે, પર્યાવરણ, વિજ્ઞાન અને માહિતી ટેકનોલોજી 30 ગુણનું પૂછાશે, વર્તમાન બાબતો 30 ગુણનું પૂછાશે, ગણિત અને તર્ક 40 માર્ક્સનું પૂછાશે. આવી રીતે કુલ 200 માર્ક્સનું પેપર આપવામાં આવશે. 40% કે તેથી વધુ ગુણ મેળવનારાઓ જ આગળના તબક્કા માટે ક્વોલિફાય થશે. હવે સ્ટેજ 2 મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો પેપર 1 માં ગુજરાતી ભાષા કૌશલ્ય 100 ગુણ 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. બીજું પેપર છે અંગ્રેજી ભાષા કૌશલ્ય 100 માર્ક્સનું, એનો પણ 3 કલાક આપવામાં આવશે. ત્રીજું પેપર છે સામાન્ય અભ્યાસ 150 માર્ક્સનું, એ પણ 3 કલાક આપવામાં આવશે. એટલે કે ટોટલ 350 ગુણ થશે. સામાન્ય અભ્યાસ પેપર 3 નું વિશ્લેષણ, પ્રશ્ન દીઠ 1 ગુણ, પ્રશ્નોની સંખ્યા 10 અને કુલ ગુણ એવા 10. પ્રશ્ન દીઠ 2 પ્રશ્નોની સંખ્યા 10 એવી રીતે 20 ગુણ થશે. પ્રશ્ન દીઠ ગુણ 3 એવા પ્રશ્નો હશે 30, એટલે કે 90 માર્ક્સ થશે. પ્રશ્ન દીઠ ગુણ હશે 5 એવા પ્રશ્નોની સંખ્યા હશે 6, એટલે 30 ગુણ થશે. કુલ 56 પ્રશ્નો હશે અને 150 માર્ક્સનું પેપર રહેવાનું છે. હવે મિત્રો કેવી રીતે અરજી કરવી એની પણ આપણે વાત કરી લઈએ. તો મિત્રો સૌપ્રથમ તો તમારે સત્તાવાર પોર્ટલ છે ojas.gujarat.gov.in પર જવાનું છે. આ જાહેરાત ક્રમાંક છે એના ઉપર ઓનલાઈન અરજી પર ક્લિક કરવાનું છે, નોંધણી કરવાની છે, અરજી ફોર્મ ભરવાનું છે, તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, અરજી ફી ચૂકવી દેવાની છે. ત્યારબાદ તમારી કન્ફર્મેશન સ્લીપ અને ચૂકવણી રસીદ પ્રિન્ટ છે તમારે લઈ લેવાની છે. ત્યારબાદ આ બધી જે લિંક છે સત્તાવાર ઓફિશિયલ નોટિફિકેશન એ તમને હું નીચે લિંક આપી દઈશ. ઓનલાઈન અરજી કરવાની છે એ પણ લિંક તમને હું આપી દેવાનો છું. ઓફિશિયલ નોટિફિકેશન મિત્રો વાંચી લઈએ આપણે. તમે આ જોઈ શકો છો, ઓફિશિયલ નોટિફિકેશન છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જાહેરાત ક્રમાંક 301/2025, 26 મહેતુલ તલાટી, વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ. તમે આ જોઈ શકો છો મિત્રો. બરોબર, આ ટોટલ છે હું તમને લિંક છે નીચે આપી દઈશ. ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરવાની લિંક છે એ કઈ આ પ્રકારે છે. બરોબર, તમારે અહીંથી જે સિલેક્શન છે કરી લેવાનું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, સોરી મિત્રો, તમે અહીંયા આજે આપણે સી સિલેક્ટ એડવર્ટ ડિપાર્ટમેન્ટ જે અહીંયા લખેલું છે તમે આ જોઈ શકો છો. બરોબર, જ્યારે 26 તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થશે એટલે આમાં આપણી જાહેરાત છે તમારે આમાં આવી જશે. આમાં આવી જાય એટલે હું તો આ તમને એક્ઝામ્પલ તરીકે બતાવી દઉં. આ રીતે ક્લિક કર્યું તમે, બરોબર, એટલે અહીંયા નીચે આવી જાય છે. આ રીતને આવી જાય એટલે તમારે અહીંયા કંઈ નથી કરવાનું મિત્રો. અહીંયા જે લખેલું હશે મહેસૂલ તલાટી વિભાગની ભરતી ટાઇટલ લખેલું છે, અહીંયાથી તમારે એપ્લાય કરી દેવાનું છે. એપ્લાય ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે બરોબર અહીં એપ્લાય ના ઉપર પાછું ક્લિક કરી દેવાનું. તમારો તમે જો પહેલેથી રજીસ્ટર કરેલું છે તો અહીંયા તમારે રજીસ્ટ્રેશન કરી નાખવાનું છે. નંબર નાખી અને બર્થ ડેટ નાખી ઓકે કરી દેવાનું છે. અને જો રજીસ્ટ્રેશન નથી કરેલું, પહેલી વાર ફોર્મ ભરો છો તો તમારે ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરી ત્યારબાદ તમારે આ જે સંપૂર્ણ ફોર્મ છે ભરી અને અરજી કરી દેવાની છે. કોઈ મિત્રોને તકલીફ પડતી હોય, કોઈને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો કમેન્ટ કરજો. હું કઈ રીતે ફોર્મ ભરવું એનો પણ સ્પેશિયલ વિડીયો બનાવી આપીશ. વિડીયોમાં અહીંયા સુધી બને રહે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.